विद्यार्थी मित्रों स्वाध्याय 11.1 નો પ્રશ્ન નંબર પહેલો આમાં આપણને આપ્યું છે નીચે પૈકી પ્રત્યેકની રચના કરી તેની રચનાના મુદ્દા તથા તેની યથાર્થતા લખો। પ્રશ્ન નંબર 1 7 આ આપણો પ્રશ્ન છે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો બંને ભાગ માપો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી આ એરોથી શરૂઆત થશે। અહીંયા પક્ષ 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB આપેલો છે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB આપેલો છે। કૃત્ય AB નું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરતો બિંદુ C મેળવો તથા AC અને BC માપવા। હવે ધ્યાન રાખો બચ્ચાઓ અહીંયા જો હું 7.6 માપ લઈશ તો બહુ નાનું દેખાશે એટલે હું અહીંયા ડબલ માપ લઈને દોરીને તમને બતાવું છું પણ એના પહેલા કાચી આકૃતિમાં સૌથી પહેલા તમારે એક રેખાખંડ AB દોરવાનો। સૌથી પહેલા તમારે એક રેખાખંડ AB દોરવાનો। AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX રચો। AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX રચો। હવે બચ્ચાઓ મેં તમને સ્વાધ્યાયની શરૂઆત કરી એના પહેલા થોડો રચના નંબર 1 માં પહેલું જે ઉદાહરણ છે મેં તમને સમજાવ્યું કે કેવી રીતે આની ગણતરી કરવાની છે। તો ધ્યાનમાં રાખજો AB નું 5:8 આ AB નું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુને આમ શોધવાના છે। તો બચ્ચાઓ 5 + 8 કેટલા થાય 13 5 + 8 કેટલા થાય 13 તો તમારે આ કિરણ X ઉપર ટોટલ 13 ચાપ દોરવા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 તમારે 13 ચાપ દોરવાના છે અને આ 13 ચાપ સરખા હશે। આ ખાલી તમને એપ્રોક્સલી સમજાવું છું પછી આપણે પાકો ડાયાગ્રામ અહીંયા દોરીશું। આ A13 અહીંયા A1 A2 A3 A4 A5 એમ છે એક એ સુધી થશે। હવે તમારે શેને જોઈન્ટ કરવાનું આ બંનેને જોઈન્ટ કરવાનું A13 અને B ને જોડવાનું જે અહીંયા મેં લખેલું છે। અહીંયા AB સાથે લઘુકોણ બનાવે તેવો કિરણ X રચો। કિરણ X પર બિંદુ A1 A2 M A3 એવા મેળવો કે જેથી A1 બરાબર A1 બરાબર A3 A4 બરાબર M A12 A13 થાય। હવે આપણે શું કર્યું અહીંયા A13B જોડો તો ત્રીજો મુદ્દો લખવાના A13B જોડો આપણે આ જોડી દીધું। હવે ધ્યાનમાં રાખજો બચ્ચાઓ 8 ને 5 ને 8 13 એટલે તમારે 13 સાથે આ B ને જોડી દેવાનું બરાબર 5:8 આપેલું છે તો 5 ને 8 કેટલા થાય 13 તમારે A13B જોડવાનું અને બીજું શું જોડવાનું A5 સાથે। હવે અહીંયા જે ખૂણો બને એ જ ખૂણો તમારે અહીંયા A5 આગળ બનાવવાનો। આમ ચાપ દોરો અહીંયા ચાપ દોરો અહીંથી આટલી ત્રિજ્યા લો આટલી ત્રિજ્યા લઈને આમ ચાપ દોરો આ બંનેને જોઈન્ટ કરો તો બંને સમાંતર રેખાઓ મળશે આપણને C બિંદુ મળશે। C એ રેખાખંડ AB નું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ થશે બરાબર। હવે આપણે પાકા ડાયાગ્રામમાં જોઈએ અહીંયા આપણે A3B જોડ્યું બરાબર A13B જોડો A13B ને સમાંતર રેખા A13B સમાંતર A5C રચો જે AB ને C માં છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાકો ડાયાગ્રામ દોરીશું તો એમાં 7.6 માપ આપેલું છે। જો 7.6 લઈશ તો માત્ર આટલો જ રેખાખંડ થશે આપણને જોવામાં ખાસ તકલીફ પડે એટલે હું આ માપ 3 ગણો દોરું છું। અહીંયા માપ હું વધારે લઉં છું ધ્યાનમાં રાખજો। ત્રણ ગણું અથવા આપણે 4 ગણું માપ લઈએ છીએ એટલે આપણને ડાયાગ્રામ દોરવામાં સરળતા પડે। 7 4 24 30.4 तो સૌથી પહેલો મુદ્દો 7
8.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB રચો. AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX રચો. AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX રચો. AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX રચો. તો બચાવો આપણે આ કિરણ AX રચ્યું. AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX રચો. કિરણ AX ઉપર બિંદુઓ, કિરણ AX તમારી ઈચ્છા મુજબની ત્રિજ્યા લઈ લેવાની. કિરણ AX ઉપર બિંદુઓ A1, A2, A3, A4, A5, A6, A7, A8, A9, A10, A11, A12 અને 13. તો બચાવો આપણે આ A1, આ A2, આ A3, આ A4, આ A5, A6, A7, A8, A9, A10, A11, A12 અને A13. A12 અને A13 એવા મેળવો કે જેથી કિરણ AX ઉપર બિંદુઓ A1, A2 અપ ટુ A13 એવા મેળવો કે જેથી A1 બરાબર A1, A2 બરાબર ડેશ 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 A12, A13 થાય. કિરણ AX પર બિંદુઓ A1, A2, A3 એવા મેળવો કે જેથી અપ ટુ A13 એવા મેળવો કે જેથી A1 બરાબર A1, A2 બરાબર A3 બરાબર A3, A4 બરાબર A12, A13 થાય. મતલબ આ બધા જ રેખાખંડો સમાન હોય. હવે ધ્યાન રાખો બચ્ચાઓ, અહીંયા આપણે જોઈએ તો 5 + 8 કેટલા થાય? 13. તો જેવી રીતે આપણે A13 અને B ને જોડેલા એવી રીતે અહીંયા પણ આપણે A13 અને B ને જોડીશું. A13 અને B ને જોડશું તો આ A13 B જોડ્યા. હવે બચ્ચાઓ ધ્યાનમાં રાખજો, A13 B ને જોડ્યા પછી હવે શું જોડવાનું ધ્યાન રાખો. 5 + 8 કેટલા થાય? 13. તો A13 B જોડ્યા પછી તમારે A5 આગળ આને એકરૂપ ખૂણો A5 આગળ દોરવાનો છે. બરાબર, આ આપણો A5 છે. A5 આગળ તમારે આને એકરૂપ ખૂણો દોરવાનો છે. તે કેવી રીતે દોરશો ધ્યાન રાખો. સૌથી પહેલા તમારી ઈચ્છા મુજબની ત્રિજ્યા લઈ લો. અહીંયા એક ચાપ, અહીંયા આપણે એક આને કેન્દ્ર બનાવીશું, એક ચાપ બનાવીશું. તમને દેખાય એટલા માટે હું ઘાટો કરું છું. તમારે ચાપ સિંગલ ટાઈમ જ દોરવાનું છે. એટલી જ ત્રિજ્યા A5 ને કેન્દ્ર બનાવો, એક ચાપ આમ દોરો. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કેટલી ત્રિજ્યા લેવાની છે બતાવું તમને. અહીંયા તમારે આ બિંદુથી આ બિંદુ સુધી ત્રિજ્યા લેવાની. અહીંથી આટલી ત્રિજ્યા લેવાની છે આ ખૂણાના માપ જેટલી. તો અહીંયા આ બિંદુથી આને ચાપ દોરશો તો આ બંને ચાપ જ્યાં છેદે એ બિંદુને આપણે પકડવાનું છે. હવે જોઈએ તો A5 અને આ બિંદુને આપણે જોડશું તો અહીંયા આપણને કયું બિંદુ મળશે? C. કયું બિંદુ મળશે? C. તો જો A13B જોડો. A13B ને સમાંતર રેખા A5C રચો જે AB ને C માં છેદે. આમ CA AB નું 5/8 અથવા 5/8 ગુણોત્તરમાં અવિભાજન કરે છે.
હવે બચ્ચાઓ તમે AC અને BC ની વેલ્યુ આપશો તો AC બરાબર 2.9 થશે અને BC બરાબર 4.7 થશે બરાબર ધ્યાનમાં રાખજો આ બે ખૂણા સરખા કરવાના છે એટલે આપણો છેલ્લો મુદ્દો ચોથો મુદ્દો A13B સમાંતર A5C લખજો એ કેવી રીતે દોરવાનું તો અગાઉના વિડિયોમાં પણ બતાવ્યું છે આટલી ત્રિજ્યા લઈને આપણે ચાપ દોર્યું એક ત્રિજ્યાથી અહીંયા ચાપ દોરો પછી અહીંથી આટલું માપવાનું અહીંથી આટલું માપ લેવાનું છે આપણે આટલું માપ લેવાનું છે આને કેન્દ્ર બનાવી અને આમ ચાપ દોરવાની છે બરાબર આ બંને બિંદુને જોઈન્ટ કરશો એટલે બંને સમાંતર મળશે અને બચાવવાની યથાર્થતા ચકાસવાની છે તો યથાર્થમાં જો A5C સમાંતર A13B છે આ બંને સમાંતર છે એટલે આ બંને ત્રિકોણ બી સમરૂપ થશે અથવા ત્રિકોણ A13B માં આ બંને સમાંતર છે તો A5 છેદમાં A13 બરાબર A5 છેદમાં A5 A13 બરાબર A5 છેદમાં A5 A13 બરાબર AC છેદમાં BC AC છેદમાં BC હવે બચ્ચાઓ જો આ માપ છે આ 5 અને 5 થી 13 એટલે 8 પણ રચના મુજબ A થી A5 અને A5 થી A13 5 ના છેદમાં 8 છે એટલે AC છેદમાં BC 5 છેદમાં 8 થાય બરાબર તો આ રીતે બચ્ચાઓ આપણે રચના કરવાની છે બીજી ખાસ વાત આનો એક બીજો વિકલ્પ બી છે તમે એક રેખાખંડ AB 7.6 સેન્ટીમીટર લંબાઈનો દોરશો અહીંયા એક ખૂણો દોરી દો કિરણ S દોરો અને અહીંયા તમારે આના માપનો ખૂણો દોરવાનો છે આમ ચાપ દોરો સિમિલર આ રીતે આને કેન્દ્ર લઈ અને આપણે આમ એક ચાપ દોરીશું સિમિલર એટલી જ ત્રિજ્યા લઈને કેન્દ્ર લઈને આપણે આમ ચાપ દોરીશું બરાબર એને કેન્દ્ર લઈને આપણે એક ચાપ દોરીશું હવે આટલા માપનો ખૂણો આ ખૂણાનું માપ ધ્યાન રાખજો એના ત્રિજ્યા ન રાખતા આટલી ત્રિજ્યા લેવાની છે આ બીજો વિકલ્પ છે તે આને કેન્દ્ર બનાવો આમ ચાપ દોરો આ બંનેને જોઈન્ટ કરી દઈશું આપણે બરાબર આ બંને ખૂણા એકરૂપ થઈ ગયા હવે તમારે આના ઉપર 5 જેમ આપણે આપ્યું છે તો 1 2 3 4 અને 5 ચાપ દોરવાના આ A5 મળશે બરાબર અને આમાં તમારે એક જ માપ બદલવાનું નથી 1 2 3 4 5 6 7 અને 8 આ વૈકલ્પિક રીત છે તો આ B8 તમારે B8 અને A5 ને જોઈન્ટ કરી દેવાના B8 અને A5 ને જોઈન્ટ કરવાના તો અહીંયા જે બિંદુ મળશે રેખાખંડ AB નું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરશે મેં એપ્રોક્સિમેટ માપ લઈને બતાવ્યું છે તમે આ વૈકલ્પિક રીત પણ કરી શકો પણ એમાં બે મુદ્દા વધી જશે લખવાના બરાબર તો બચ્ચાઓ આ રીતે આપણે આ દાખલાને આ રચનાને જોવાની છે એન્જોય ધીસ સમ થેન્ક યુ વેરી મચ